જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આજની એક નવી કહાનીમાં। મિત્રો, અમારી આજની કહાની છે એક પિતાનો ક્રોધ। આ કહાની એક પારિવારિક કહાની છે જે ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક કહાની છે। આ કહાની નાના મોટા દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી જોઈએ। દરેક મા બાપ પોતાના પેટ પર પાટા બાંધીને પોતાના સંતાનોને ઉછેરે છે, તેમની બધી જરૂરિયાતો પૂરી કરે છે, પરંતુ તેને બદલામાં સંતાનો તરફથી મા બાપને શું મળે છે તેની અદ્ભુત સમજ આપતી આ કહાની છે। તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો। અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો કહાની શરૂ કરીએ। અરે ભાગ્યવાન, તું ક્યાં છો? આજે મને તારા પુત્ર સુરેશનો ફોન આવ્યો હતો। આજે સાંજે તારો વહાલો પુત્ર અને તેમની પુત્રવધુ શહેરમાંથી ગાડી લઈને આજે સાંજે આવી રહ્યા છે। તે કાલે સવાર થતા તો અહીંયા પહોંચી જશે। રમેશભાઈએ ખૂબ જ સુખીથી તેની પત્ની ઉર્મિલાને આ વાત કરી તો ઉર્મિલાજીનો ચહેરો ખુશીથી ભરાઈ ગયો અને તેની આંખો ચમકી ગઈ અને તે તેના પુત્ર અને પુત્રવધુને મળવા માટે તલપતી હતી। રમેશભાઈ સરકારી નોકરીમાંથી વૃદ્ધ થયેલા કર્મચારી છે। રમેશભાઈને 3 દીકરીઓ અને 1 દીકરો છે। તેમાં દીકરો સુરેશ સૌથી નાનો હતો અને તેમને 1 દીકરાની ઈચ્છામાં તેમને 3 દીકરી જન્મી હતી અને ત્યારબાદ દીકરો સુરેશ। પહેલા તો એવો જ સમય હતો જ્યારે લોકો એવું જ માનતા હતા કે તેમનો વંશ વધારવા માટે 1 દીકરો હોવો ખૂબ જ જરૂરી છે, ભલે ને પછી 1 દીકરાની ઈચ્છામાં ગમે તેટલી દીકરીઓ જન્મે। રમેશભાઈએ પોતાની 3 દીકરીઓને ક્યારેય બોજ નથી માન્યો। તેમણે તો તેમના 4 બાળકોને ભણાવી ગણાવીને ખૂબ હોશિયાર બનાવ્યા હતા। રમેશભાઈ પણ એક સારો માણસ છે। તેમણે તેમની 3 દીકરીઓના લગ્ન ખૂબ જ સારા ઘરમાં કર્યા અને તેનો પુત્ર સુરેશ પણ એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં એક ઊંચા હોદ્દા પર નોકરી કરે છે અને એક મોટા શહેરમાં તેની પત્ની રેખા સાથે રહે છે। ઉર્મિલાજી તેમના પુત્ર અને પુત્રવધુના આગમનની ખુશીમાં સવારે વહેલા ઉઠ્યા અને તેમના પુત્ર અને પુત્રવધુની પસંદગીનું ભોજન બનાવવાનું શરૂ કર્યું। ઉર્મિલાજી થોડી વારે ઘડિયાળ તરફ જોતા અને તેમના પતિ રમેશભાઈને પૂછતા રહેતા કે અરે, તમે દીકરાને ફોન કરીને પૂછો તો ખરા કે તમારો વહાલો દીકરો ક્યાં છે અને તેઓ ક્યાં સુધી પહોંચ્યા છે? હજુ સુધી કેમ નથી આવ્યા? ઉર્મિલાજીએ તેના પતિને કહ્યું, મેં તો એમના આવવાની વાત સાંભળી છે ત્યારથી એમના ઇંતજારની ઘડીઓ કાપી નથી કપાતી। ત્યારે રમેશભાઈએ કહ્યું, અરે ભાગ્યવાન, તું થોડી ધીરજ રાખ, આવી જશે તારો દીકરો અને વહુ અને તું થોડી વાર માટે આરામ કરી લે। તું સવારે ઉઠી ત્યારથી જ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી રહી છો। ત્યારે ઉર્મિલાજીએ કહ્યું, અરે તમારા દીકરાની પસંદગીનું ભોજન તૈયાર કર્યું છે। આજે તો તમે જોજો, આ જમવાનું જમીને મારો દીકરો ખૂબ જ ખુશ થઈ જશે। તે આજે 1 વર્ષ પછી ઘરે આવી રહ્યો છે। હું મારા દીકરાને ખૂબ લાડ લડાવીશ અને આખા વર્ષનો હિસાબ લઈશ હું એમની પાસેથી આજે। ત્યારે રમેશભાઈએ કહ્યું, અરે ઉર્મિલા, તે પણ બિચારો શું કરે? તેનું કામ જ એવું છે જેને સવારે 9 થી 8 વાગ્યા સુધી તેની ઓફિસમાં જ પોતાની ડ્યુટી નિભાવવી પડે છે। એમાં આપણને સમય કેવી રીતે આપી શકે? એટલે જ તો એ 1 વર્ષ પછી આવી રહ્યો છે। ત્યારે ઉર્મિલાજી બોલી કે સુરેશે ફોન પર તો કહ્યું હતું કે આ વખતે તો તે અમને પણ તેના સાથે મોટા શહેરમાં લઈ જશે અને હવે હું મારા દીકરા વિના એકલી નહીં રહી શકું। મારા દીકરા વગર તો આ ઘર મને સાવ સૂનું લાગે છે। ત્યારે ઉર્મિલાજીને એક બેગમાં તેમના કપડાં ભરતા જોઈને રમેશભાઈએ પૂછ્યું, અરે ઉર્મિલા, આ શું કરે છે? ત્યારે ઉર્મિલા બોલી, અરે આપણા બંનેના કપડાં બેગમાં ભરી રહી છું। તમે ભૂલી ગયા કે શું આપણો પુત્ર સુરેશ કહેતો હતો કે તેઓ અહીં માત્ર 2 દિવસ જ રહેશે
તો તેઓ આવશે ત્યારે હું રસોડામાં તેમની મનપસંદ વાનગીઓ બનાવતી હઈશ. ત્યારે એ કામમાં મને આપણા કપડાં પેકિંગ કરવાનો સમય ક્યારે મળશે? ત્યારે રમેશભાઈએ કહ્યું, અરે ઉર્મિલા, તે તો હવે હદ કરી છે. અરે ભાગ્યવાન, તે તો આપણા દીકરાને તેની સાથે આવવાનું પૂછ્યું પણ નથી અને તે તારા કપડાં પણ પેક કરી લીધા અને તે આપણો દીકરો આવે ત્યાં સુધી તો તું ખમી ગઈ હોત. અને જો એ લોકો આપણને સાથે લઈ જવા માંગતા હોય તો આપણે કપડાં પેકિંગ કરવામાં ક્યાં જાજો સમય લાગે છે? ત્યારે ઉર્મિલા બોલી, તમે પણ કેવી વાત કરી રહ્યા છો? શું તમને તમારા દીકરા પર વિશ્વાસ નથી? અને તે તો આપણને ફોનમાં કહેતો હતો કે આ વખતે તો એ આપણને એમની સાથે શહેરમાં લઈ જશે. હવે આ ઉંમરે એમના મા બાપને એકલા થોડા રહેવા દેશે? મને મારા દીકરાના ઉછેરમાં પૂરો વિશ્વાસ છે. હજુ તો આ વાત ચાલી રહી હતી ત્યારે જ ઉર્મિલાજીને તેમના પુત્રની કાર આવવાનો અવાજ સંભળાયો અને ઉર્મિલાજી અને રમેશભાઈ તેમના પુત્ર અને પુત્રવધૂને આવકારવા ઉત્સાહ સાથે દરવાજે પહોંચ્યા. પરંતુ બંને માતા પિતાએ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમનો પુત્ર કે તેમની પુત્રવધુ તેમની પાસે પણ ન આવ્યા અને બંને અંદર ચાલ્યા ગયા. રમેશભાઈ તેમની પત્ની ઉર્મિલા તરફ જોવા લાગ્યા. ઉર્મિલાજીએ ચહેરા પર સ્મિત સાથે તેમને કહ્યું, અરે શું થયું? આપણો દીકરો ખૂબ દૂરથી આવ્યો છે તો કદાચ તે બિચારો બહુ થાક્યો હશે એટલે જ એ આપણા ચરણ સ્પર્શ કરવાનું ભૂલી ગયો હશે અને આપણે આપણા બાળકો સાથે એ કેવી અપેક્ષા રાખીએ છીએ. ત્યારે ઉર્મિલાજીએ આટલું કહ્યું ને તે બંને અંદર આવ્યા. હવે સુરેશ અને રેખા ફ્રેશ થઈને બહાર આવ્યા. ત્યારે ઉર્મિલાજીએ ઝડપથી ડાઇનિંગ ટેબલ પર તેમના જમવા માટે વિવિધ વાનગીઓ ગોઠવી દીધી અને સુરેશે જમવાનું શરૂ કર્યું કે તરત જ તેણે જમવાનું જોઈને મોઢું બગાડ્યું અને ગુસ્સે થઈને જમવાની પ્લેટ દૂર ફેંકી દીધી અને બોલ્યો, આજકાલ આવો ઓઈલી ખોરાક કોઈ ખાય છે? ત્યારે તેની વહુ રેખાએ કહ્યું, માજી, હું તો ડાયટિંગ પર છું તેથી હું આ ખોરાક નહીં ખાવ. આટલું કહીને રેખાએ સલાડ ઉપાડ્યું અને ખાવાનું શરૂ કર્યું. આ બધું જોઈને ઉર્મિલાજીનો ચહેરો ઉદાસ થઈ ગયો અને પછી રમેશભાઈએ કહ્યું, દીકરા, તારી માતા સવારથી એક પગે ઊભી છે અને તારા માટે ખૂબ જ પ્રેમથી વિવિધ વાનગીઓ બનાવવામાં વ્યસ્ત છે અને તું આવી વાતો કરે છે. તમે જ્યારે નાના હતા ત્યારે તો તમારી માતાના હાથનો એ જ ખોરાક ખાતા હતા અને આંગળીઓ પણ ચાટી જતા હતા. એ તને યાદ છે? પછી ઉર્મિલાજીએ કહ્યું, જવા દો, બપોરે બાળકો માટે હું હળવો ખોરાક રાંધીશ. પછી બધાએ થોડીવાર સાથે બેસીને વાતો કરી. પછી સુરેશ અને રેખા આરામ કરવા માટે પોતાના રૂમમાં ગયા. સાંજે ઉર્મિલાજી બધા માટે ચા બનાવીને લઈ આવ્યા. પછી તેમના પુત્ર સુરેશની નજર ઘરમાં રાખેલી એક બેગ ઉપર પડી તો સુરેશ બોલ્યો, માં, પિતાજી, આ બેગ કેમ પેક કરી છે? તમે જાત્રા કરવા માટે જઈ રહ્યા છો કે શું? પુત્રની આવી વાત સાંભળીને ઉર્મિલાજી આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, અરે તું એ પણ ભૂલી ગયો કે તું મને અને તારા પિતાજીને તારી સાથે શહેરમાં લઈ જવાનો છે. એટલા માટે મેં પહેલાથી જ બેગ તૈયાર કરીને રાખી છે. ત્યારે સુરેશે કહ્યું, માં, હજુ થોડા સમય પહેલા જ નવો ફ્લેટ ખરીદ્યો છે. હજુ તો તેમાં ઘણા કામ બાકી છે. સામાન પણ આમ તેમ પડ્યો છે. ફર્નિચર કરવાનું કામ ચાલુ છે. એવામાં હું તમને અને પિતાજીને ક્યાં રાખું? માટે હજુ તમારે થોડો સમય અહીં ગામડામાં જ રહેવું પડશે. ત્યારે જ સાસુમાની આવી વાત સાંભળીને રેખા બોલી, માં, તમને તો ખબર જ છે કે તમારા દીકરાની એટલી આવક પણ નથી. તેથી અમારી પાસે રસોઈયા અને નોકરાણીઓ રાખવા જેટલી આવક પણ નથી. આવી સ્થિતિમાં અમે તમારા ભોજનની સંભાળ રાખી શકીશું નહીં અને અમે બંને તો કંઈ પણ ખાઈને જીવી શકીએ છીએ, પરંતુ તમારા માટે અમારે રોટલી શાક બધું જ તૈયાર કરવું પડશે. આ સાંભળીને ઉર્મિલાજી આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે સુરેશે તેના પિતાને કહ્યું, પિતાજી, કૃપા કરીને તમે જ માને સમજાવો ને કે અમે પોતે હજુ ત્યાં સ્થાયી થયા નથી, તેથી અમે તમને ત્યાં લઈ જઈને મુશ્કેલીમાં મૂકવા નથી માંગતા.
આ સાંભળીને ઉર્મિલાજીની આંખોમાં આંસુ આવી ગયા અને બોલ્યા, દીકરા, મને તમારા વગર જીવવા જેવું નથી લાગતું. તારી ત્રણેય બહેનો તો પોતાના સાસરે ચાલી ગઈ છે અને આ ખાલી ઘર મને ડંખ મારવા દોડે છે અને અમે બંને ફક્ત તમારી સાથે રહેવા માંગીએ છીએ. એમની માતાની વાત સાંભળીને સુરેશ અને તેની પત્ની રેખાએ કોઈ પ્રતિક્રિયા ન આપી. થોડી વાર પછી રેખા તેના રૂમમાં ગઈ અને સુરેશને કહ્યું કે તારી માં અમારી સાથે આવવા અમારી પાછળ પડી છે, પણ મારી વાત કાન ખોલીને સાંભળ. હું તેમની સેવા કરી શકીશ નહીં. તમે જાણો છો કે ત્યાં એકલા અમારું જીવન કેટલું સારું ચાલે છે. મને મારી સ્વતંત્રતા ખૂબ જ ગમે છે, પણ તમારા માતા અને પિતા ત્યાં આવશે અને મારા દરેક કામમાં દખલ કરશે અને તેઓ અમારા જીવનમાં પણ દખલગીરી કરશે અને હું આ બધું બિલકુલ સહન નહીં કરી શકું. ત્યારે સુરેશે કહ્યું, તું ચિંતા ના કર દોસ્ત. આમ પણ આપણે આટલા ખર્ચાઓ છે અને અમે અમારા પોતાના શોખ પૂરા કરી શકીએ છીએ. એ બહુ મોટી વાત છે. હવે હું આ લોકોને મારી સાથે લઈ જઈને મારો ખર્ચો નહીં વધારીશ. તું જરાય ચિંતા ના કરતી. હું આ બધું સંભાળી લઈશ. ખરેખર સુરેશ અને રેખા મોટા શહેરમાં મુક્ત જીવન જીવી રહ્યા હતા, જેમાં તેઓ કાંઈ રંગ ઉમેરવા માંગતા ન હતા. તેઓ જ્યારે ઈચ્છે ત્યારે પાર્ટી કરવા માંગતા હતા, બહાર ફરવા જતા હતા. મોડી રાતે આવીને તેઓ આરામથી આ બધા શોખ પૂરા કરી રહ્યા હતા, પણ તેમના માતા અને પિતાને કહેતા કે તેઓ હજી શહેરમાં પૂરી રીતે સેટ થયા નથી અને હંમેશા તેમને પોતાની સાથે રાખવાની ના પાડતા હતા. 2 દિવસ પછી એવો સમય આવ્યો જ્યારે પુત્ર અને પુત્રવધુ શહેર જવા નીકળી રહ્યા હતા અને ઉર્મિલાજીની આંખોમાં આંસુ વહેતા બંધ થઈ રહ્યા નહોતા. ત્યારે તેની માતાને રડતી જોઈને સુરેશે કહ્યું, માં, ચિંતા ના કરશો. જ્યારે અમે શહેરમાં ફ્લેટનું કામ કમ્પ્લીટ થઈ જશે એટલે તમને અને પિતાજીને શહેરમાં લઈ જઈશું. ત્યારે ઉર્મિલાજી બોલી, બેટા, મેં તો અમારા કપડાની બેગ પણ તૈયાર કરીને રાખી હતી અને અમે એવું જ વિચારતા હતા કે તું અમને બંનેને તારી સાથે શહેરમાં લઈ જઈશ. દીકરા, અમને બંનેને અહીંયા તારી યાદ બહુ સતાવે છે. એ સમયે સુરેશે એમની માની વાત કાપી અને બોલ્યો, હવે જવા દો. અમને આ શું જવા ટાઈમે તમે રોવાનું શરૂ કર્યું છે? એ સમયે રેખાએ કહ્યું, માં, તમે લોકો શાંતિથી અહીંયા રહો. આ મેં શહેરનું જીવન તમારા લોકો માટે યોગ્ય નથી. એટલું કહીને એ બંને ગાડીમાં બેસી ગયા. ત્યારે જ ઉર્મિલાજીએ તેનો હાથ પકડી લીધો અને રેખાએ તેમનો હાથ હટાવીને કારનો દરવાજો ઝડપથી બંધ કરી દીધો અને દીકરાએ પણ એની માંથી મુક્તિ મેળવવા કાર ઝડપથી હંકારી મૂકી. બીજી તરફ ઉર્મિલાજી રડતી રહી અને કારમાં બેઠેલી રેખા બોલવા લાગી કે હાશ, જીવ બચાવીને આપણે માંડ નીકળ્યા, નહીતર આ વખતે તારી માં મને છોડત જ નહીં. ત્યારે સુરેશે કહ્યું, અહીં આવીને મેં ભૂલ કરી છે. રમેશભાઈને આખો મામલો ત્યારે જ સમજાયો હતો જ્યારે તેમનો પુત્ર અને પુત્રવધુ તેમને શહેરમાં લઈ જવા માટે આનાકાની કરી રહ્યા હતા અને એ બધું સમજી નહોતી શકી. ઉર્મિલા આજ એમના દીકરા અને વહુના આવા વ્યવહારથી એમના હૃદયમાં ખૂબ જ દુઃખ થયું છે, પરંતુ તે સમજવા તૈયાર નહોતા કે તેમનો દીકરો હવે એનો ન હતો. થોડીવાર પછી ઉર્મિલાજીએ તેમના પતિને કહ્યું, સાંભળો છો, આજ ઘર સાવ ખાલી ખાલી લાગે છે. આજે મને ઘરમાં બિલકુલ સારું નથી લાગતું. આટલું કહીને ઉર્મિલાજી જોર જોરથી રડવા લાગી. ત્યારે રમેશભાઈ કહેવા લાગ્યા કે ઉર્મિલા, હવે આપણો દીકરો આપણો નથી રહ્યો. તે ઘણો બદલાઈ ગયો છે. તે અમને બંનેને પોતાના માને છે. એટલું જ નહીં, તે તેને સાથે રાખવા માંગતો ન હતો, પણ તે ઉર્મિલાજીનું દિલ તોડવા માંગતો નહોતો. તેથી ચૂપ રહ્યો અને દૂર રહીને હું લગાતાર તેને જોતો રહ્યો. ઘરમાં હવે ઉર્મિલાજી ખોવાયેલી રહેવા લાગી અને તેમને ખાવાનું પણ ભાવતું ન હતું. એમનો ચહેરો હંમેશા ઉદાસ રહેતો હતો. રમેશભાઈએ ઉર્મિલાજીને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પણ તેમની આંખો પર પુત્ર અને પુત્રવધુના નામની પટ્ટી બંધાયેલી હતી.
ઉર્મિલાજી હવે બીમાર હતી. તે તેના પુત્ર અને પુત્રવધૂના ફોનની રાહ જોતી રહી, પરંતુ લાંબા સમય સુધી રાહ જોયા પછી પણ તેનો એકવાર પણ ફોન ન આવ્યો. તેમણે પોતે જ તેને ફોન કર્યો. સુરેશ રોજની જેમ વ્યસ્ત હોવાનું નાટક કરીને પછી તેણે ફોન તો ઉપાડ્યો અને કહ્યું, હું કામમાં છું, તારી સાથે પછી વાત કરીશ. આટલું કહી તેણે ફોન કાપી નાખ્યો. એક દિવસ જ્યારે ઉર્મિલાજી તેમના ઓટલા પર બેઠા હતા ત્યારે તેમને બહારથી અવાજ સંભળાયો, સાડીઓ લેવી, સાડીઓ લેવી. ઉર્મિલાજીએ તેમની તરફ જોયું તો એક વૃદ્ધ મહિલા જે આશરે 60 થી 62 વર્ષની ઉંમર હશે, તેમની તે સાડીઓ વેચતી હતી. તેના ચહેરા પર સતત સ્મિત હતું. તેને જોઈને લાગતું હતું કે તે તેના જીવનથી ખૂબ જ ખુશ છે. ઉર્મિલાજી તેમના વ્યક્તિત્વથી ખૂબ જ પ્રભાવિત થયા અને તેમણે એ મહિલાને બોલાવી અને સાડીઓ જોવા લાગી. પછી ઉર્મિલાજીએ કહ્યું, આ ઉંમરે પણ તમે ઘરે ઘરે સાડીઓ વેચવા જાઓ છો, શું આ દુનિયામાં તમારું કોઈ નથી? તો તે મહિલા પહેલા હસવા લાગી અને પછી બોલી, અરે ના બહેન ના, તમને જણાવીને નવાઈ લાગશે કે મારે 4 પુત્રો છે અને તે 4 શહેરમાં રહે છે. મેં તેમને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા. જ્યારે તેમને શહેરમાં નોકરી મળી ગઈ ત્યારે મેં તેમના લગ્ન કરાવ્યા. મારા પૌત્રી પુત્ર પણ છે. 4 દીકરા પોતપોતાના ઘરમાં ખૂબ જ ખુશ છે, પણ હવે 4માંથી એક પણના ઘરમાં મારા માટે કોઈ જગ્યા નથી. મારી યુવાનીમાં જ મારા પતિએ મારો સાથ છોડી દીધો હતો. મારી પાસે એ સમયે પૈસા પણ નહોતા, પરંતુ મારે મારા બાળકોનું ધ્યાન રાખવાનું હતું. તેથી મેં સીવણ કામ અને વણાટ કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તે ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ પછી એક કારખાનામાં સીવણ કામ માટે મજૂર તરીકે નોકરી મળી ગઈ. પછી મારી આવક પણ થોડી સારી થઈ અને મારા 4 પુત્રોના ભણતરમાં કોઈ અડચણ ન આવે તે માટે મેં મારા બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે મારી પૂરી મમતા લગાવી દીધી, એવું વિચારીને કે ગડપણમાં આ દીકરા જ મારો સહારો બનશે. પણ મને ક્યાં ખબર હતી કે મારે પણ આ દિવસો જોવા પડશે. આવા નાલાયક દીકરાઓ પર નિર્ભય રહેવા કરતા મેં મારી જાતે જ જીવવું પસંદ કર્યું. હવે મેં મારો પોતાનો નાનકડો વેપારની શરૂઆત કરી છે. આવી રીતે સાડીઓ ઘેરે ઘેરે વેચાય છે, તેથી મારો ખર્ચ નીકળી જાય છે. અને જો હું 4 જણને મળીને થોડું હસું તો મારા હૃદયને થોડી શાંતિ મળે છે. સાચું કહું તો આત્મનિર્ભરતાનો પણ પોતાનો આનંદ છે. કામ કરવા માટે કોઈ ઉંમરની મર્યાદા નથી. તે વૃદ્ધ મહિલાની વાત ઉર્મિલાજીના હૃદયને સ્પર્શી ગઈ અને તે વિચારવા લાગી કે મારા પુત્ર અને પુત્રવધુ પણ જ્યારે શહેરમાં ગયા ત્યારબાદ મને ફોન પણ કર્યો ન હતો. જ્યારે તે લોકો અહીંથી મને જોઈને ગયા હતા અને એ લોકોના જવાથી રડી રડીને મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. મારાથી બહેતર તો આ વૃદ્ધ મહિલા છે, જે પોતાના સ્વાર્થી પુત્રોને યાદ કરીને રડવાને બદલે પોતાનું જીવન ખુશીથી જીવી રહી છે. બસ તે જ ક્ષણે ઉર્મિલાજીએ પણ પોતાનું જીવન જીવવા માટે નિર્ણય કરી લીધો કે હવે તો તે પોતાના પુત્ર અને પુત્રવધુ માટે આંસુ નહીં વહાવે, કેમ કે તેમને એમની બિલકુલ ચિંતા નથી. જ્યારે રમેશભાઈ ઘરે પરત ફર્યા ત્યારે તેમણે જોયું કે ઉર્મિલાજીએ ભોજન તૈયાર કર્યું છે. આજે ઉર્મિલાજી ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. ઘરમાં આવું વાતાવરણ જોઈને રમેશભાઈ તેમની પત્નીને પૂછવા લાગ્યા, શું વાત છે ઉર્મિલા, આજે તું બહુ ખુશ છે? ઉર્મિલા ખુશ દેખાતી હતી ત્યારે તેણે કહ્યું, હા, આજે મેં કંઈક નક્કી કર્યું છે કે હું મારો ખુદનો વ્યવસાય શરૂ કરવા માંગુ છું. ઉર્મિલાજીની આ વાત સાંભળીને રમેશભાઈ થોડા ચોંકી ગયા અને કહ્યું કે આટલી ઉંમરે તમારા મનમાં બિઝનેસ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? તો ઉર્મિલાજીએ કહ્યું, એ છોડો કે મારી ઉંમર કેટલી છે. આટલું કહીને ઉર્મિલાજી હસવા લાગી અને પછી તેણે રમેશભાઈની ઘરે સાડી વહેંચવા આવેલી સ્ત્રી વિશે બધી વાત કરી. ત્યારે રમેશભાઈએ કહ્યું, ઉર્મિલા, મને આ વાત બહુ પહેલા સમજાઈ ગઈ હતી, પણ તું એટલી મોડેથી સમજી કારણ કે તું તારા પુત્રના મોહમાં ફસાયેલી હતી.
આટલું બોલ્યા પછી રમેશભાઈએ કહ્યું, ઠીક છે, મને કહો હું તમારા માટે શું કરું? પછી ઉર્મિલાજીએ કહ્યું, મારે સીવણ અને ભરતકામનું કામ કરવું છે. તમે તો જાણો જ છો કે હું કેટલી સીવણ અને ભરતકામની શોખીન છું અને હું આ કામમાં નિષ્કુળ પણ છું. તેથી હવે મારે આ કામ શરૂ કરવું છે. તેથી મારે કેટલું કાપડ ખરીદવું પડશે. ત્યારે ઉર્મિલાજીની વાત સાંભળીને રમેશભાઈએ તેને પોતાની સાથે બજારમાં લઈ ગયા અને બંનેએ કાપડની ખરીદી કરી. સારી ગુણવત્તાનું કાપડ ખરીદ્યું અને તેના ઉપર ઉર્મિલાજીએ સીવણ અને ભરતકામ કરીને તેમની કુશળતાને પોતાનું શસ્ત્ર બનાવ્યું. ઉર્મિલાજીને તેમનું કામ ખૂબ જ ગમવા લાગ્યું અને ધીમે ધીમે તેમનો ધંધો પૂરજોશમાં ચાલવા લાગ્યો અને તેમનું કામ એટલું વધી ગયું કે તેમને મદદ કરવા માટે વધુ 2 છોકરીઓને રાખવી પડી. ઉર્મિલાજી તેના દરેક કામ ખૂબ જ આનંદથી કરી રહી હતી. તે પોતાના કામકાજમાં એટલી વ્યસ્ત હતી કે તેની પાસે તેના પુત્ર અને પુત્રવધૂને યાદ કરવાનો થોડો સમય પણ ન હતો. એક દિવસ સુરેશ ઘરે પાછો આવ્યો ત્યારે તેણે તેની પત્નીને કહ્યું, અરે યાર, આ 9 થી 8ની નોકરી કરીને હું થાકી ગયો છું અને હું માસિક પગારમાં પણ ટકી શકતો નથી. પછી રેખાએ કહ્યું, તે તો મારા મોંમાંથી શબ્દો છીનવી લીધા. હું પણ ઘણા સમયથી તમને કહેવાનું વિચારી રહી છું કે આ થોડા પૈસા પર હું ટકી શકતી નથી. મારે પણ ઘણા શોખ છે, પણ બધા પૈસા ઘર ખર્ચમાં જ ખર્ચાઈ જાય છે. પછી સુરેશે કહ્યું, હું એક સારો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યો છું જેથી મારી આવક વધે. સુરેશની આ વાત સાંભળીને રેખા આનંદથી ઉછળી પડી. આ તમારો સારો વિચાર છે. પછી સુરેશે કહ્યું, આઈડિયા સારો છે, પણ શું ધંધો શરૂ કરવામાં કોઈ સમસ્યા છે? રેખાએ જ્યારે પૂછ્યું તો સુરેશે કહ્યું કે તેને ધંધો શરૂ કરવા માટે ઘણા પૈસાની જરૂર પડશે. તે પૈસા ક્યાંથી લાવશે? તો રેખાએ કહ્યું, અરે મમ્મી પપ્પાનું ઘર કેટલું મોટું છે, તે ઘર આપણે ક્યારેય વાપરવા જવાના છીએ. ચાલો તે ઘર વેચી દઈએ અને તેમાંથી આવતા પૈસાથી આપણે નવો ધંધો શરૂ કરી શકીએ. સુરેશને રેખાનો વિચાર સાચો લાગ્યો. 2 દિવસ પછી બંને તેમના માતા પિતા પાસે આવી પહોંચ્યા. ત્યારે તેમનો ઘરનો નજારો જોઈને બંને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમનું ઘર એક બ્યુટીકમાં ફેરવાઈ ગયું હતું અને તેમની માતા ઉર્મિલા પોતાના કામમાં વ્યસ્ત હતી. તેમને ખુશીથી કામ કરતી જોઈ ત્યારે તેમની વહુ રેખાએ કહ્યું, અમે જ્યારે અહીંથી નીકળ્યા ત્યારે તારી માં એવી રીતે રડતી હતી. તેને લાગતું હતું કે તે અમારા વિના મરી જશે અને અહીં જુઓ, તેણે પોતાનો નવો ધંધો શરૂ કર્યો છે. પછી રેખાએ તેના પતિને બહાર આવવાનો ઈશારો કર્યો અને કહ્યું, તમારી માતાના પગે પડી જાઓ, માં તમને તરત જ માફ કરી દેશે. પણ રેખાને વાત કરતી વખતે ખબર નહોતી કે તેમની સાસુ ઉર્મિલાજી તેમની પાછળ ઊભા છે અને તેમની બધી વાત સાંભળીને ઉર્મિલાજીએ કહ્યું કે આ માટે કોઈ જરૂર નથી. અચાનક ઉર્મિલાજીનો અવાજ સાંભળીને તેમની વહુ રેખા અંદરથી ધ્રુજી ઉઠી અને પાછળ જોયું તો ઉર્મિલાજીએ કહ્યું, વહુ, જરાય ચિંતા ના કરો, હવે હું તમારી સાથે શહેરમાં આવવાનું નહીં કહું, પણ એ વખતે તો મમતાવશ હું તમારાથી દૂર રહેવા નહોતી માંગતી. એ માટે હું દુઃખી થઈ રહી હતી, પણ તમે લોકોએ તો મને એ અવસ્થામાં છોડીને જીવનનો એક નવો પાઠ શીખડાવી દીધો. પછી સુરેશે કહ્યું, માતા, ખરેખર હું મારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતો હતો અને તેના માટે મારે પૈસાની જરૂર છે. ત્યારે સુરેશની વાત કાપીને ઉર્મિલાજીએ વચ્ચે પડીને કહ્યું, જે દિવસે તમે મને રડતી છોડી દીધી તે દિવસથી તમે મારી સાથે ફોન પર વાત કરવાનું પણ જરૂરી ન માન્યું અને તે પછી આજે તમે બધા 2 વર્ષ પછી અહીં પાછા આવ્યા છો. કેમ દીકરા, તને પૈસાની જરૂર છે ત્યારે મોં ઊંચું કરીને અહીં આવ્યો છે? શું તમને લાગે છે કે અમે મૂર્ખ છીએ? તું જે મોઢે આવ્યો છે એ મોઢે અહીંથી પાછો ચાલ્યો જા. તને આપવા માટે મારી પાસે ન તો પૈસા છે કે ન તો સ્નેહ છે.
ત્યારે રમેશભાઈએ કહ્યું, ઉર્મિલા, તે બિલકુલ સાચું કહ્યું અને આવા બાળકો સાથે આવો જ વ્યવહાર થવો જોઈએ. ત્યારે રમેશભાઈએ તેના પુત્ર અને પુત્રવધુ તરફ જોયું અને ગુસ્સામાં કહ્યું, તમે જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા ચાલ્યા જાઓ. અમે એવું માની લીધું છે કે અમારો પુત્ર અને વહુ છે જ નહીં. જ્યારે તેની વાત માતા પિતાએ ના માની ત્યારે સુરેશે તેનું અસલી રૂપ લઈને બોલ્યો, ચાલ્યા જઈએ? ક્યાં ચાલ્યા જઈએ? પિતાજી, કદાચ તમે બંને ભૂલી રહ્યા છો કે આ ઘર પર મારો પૂરો હક છે અને હું તેને જરાય છોડીશ નહીં. ત્યારે તેની પત્ની રેખાએ કહ્યું, તમે બિલકુલ સાચું કહ્યું છે. અમે હંમેશા અમારો હક લઈને જ રહીશું અને જો આ લોકો સહમત નહીં થાય તો હું મારા ભાઈને કહીશ અને હું તમારા ખરાબ માતા પિતાને ઘરેલુ હિસ્સાના ખોટા કેસમાં એવી રીતે ફસાવીશ કે તેઓ આખી જિંદગી જેલમાં જ ભોગવશે. પછી સુરેશે કહ્યું, પિતાજી, અમે આ ઘર માટે એક ગ્રાહક શોધી લીધો છે અને તે મોં માંગેલી રકમ ચૂકવવા તૈયાર છે અને તમે મારી સાથે આવો, બધી ઔપચારિકતાઓ પૂરી કરો અને અમને પૈસા આપો નહીં તો અમે પણ અમારી આંગળીઓ કેવી રીતે વાળવી તે જાણીએ છીએ. અમે શિક્ષિત છીએ પણ મૂર્ખ બિલકુલ નથી. સુરેશ આટલું બોલતા જ રમેશભાઈએ તેનો કોલર ખેંચી લીધો અને જોરથી તેના ગાલ પર એક થપ્પડ મારી તેણે તેના ગાલને સ્પર્શ કર્યો અને મોટા અવાજે કહ્યું, તમે લોકો પહેલા પણ મૂર્ખ હતા અને આજે પણ મૂર્ખ છો. 4 ચોપડી વાંચીને વ્યક્તિ વધારે હોશિયાર નથી બની જતા. ત્યારે તેની પુત્રવધુએ કહ્યું, પપ્પા, તમને બિલકુલ શરમ ના આવી તમારા પરણેલા પુત્રની ઉપર હાથ ઉપાડતા? પિતાજી, હવે તે તારા પુત્ર કરતા વધારે મારો પતિ છે. હવે તમારો તેના પર કોઈ અધિકાર નથી. આ જ સમયે રેખાના ગાલ પર પણ એક જોરદાર થપ્પડ પડી. ઉર્મિલાજીએ આજે પહેલી વાર કોઈના માથે હાથ ઉપાડ્યો હતો અને તેમની પત્નીની હિંમત જોઈને રમેશભાઈની આંખોમાં ચમક આવી ગઈ હતી. આ સમયે ઉર્મિલાજીએ ગુસ્સામાં કહ્યું, જ્યારે તમારા પર અમારો કોઈ અધિકાર નથી તો પછી તમે અહીં કયા મોઢે તમારો હક માંગવા આવ્યા છો? તમને અહીંયાથી એક ફૂટી કોડી પણ નહીં મળે. હવે જાઓ, ક્યાંક ભીખ માંગો અને કાંઈ પણ કરો, પણ તમને અહીંથી એક પણ પૈસો નહીં મળે. માતાનું આવું રુદ્ર સ્વરૂપ જોઈને બંને પુત્ર અને પુત્રવધુ ત્યાં જ ઊભા રહી ગયા. પછી રમેશભાઈએ રેખાને કહ્યું, પુત્રવધુ, તમે આજે તમારા ભાઈને બોલાવવા માટે શું કહેતા હતા કે આજે તમે ફક્ત તેને બોલાવવાની તકલીફ શું કામ લેશો? હું પણ એ કામ કરી શકું છું. પછી થોડી વાર પછી રમેશભાઈના મિત્ર રાધેશ્યામજીના વકીલ પુત્ર એક કાગળ લઈને ત્યાં પહોંચ્યા. 2 પોલીસવાળા પણ તેમની સાથે હતા. સામે પોલીસને જોઈને તેમની વહુ રેખાની આંખો પહોળી થઈ ગઈ. તેને દિવસે તારાઓ દેખાવા લાગ્યા કારણ કે પોલીસના યુનિફોર્મમાં બીજું કોઈ નહોતું પણ તેનો મોટો ભાઈ આકાશ હતો. જેવી રેખા આકાશ તરફ જોવા લાગી ત્યારે તેણે દૂરથી કહ્યું, ત્યાં જ ઊભી રહેજે. આ સમયે હું મારી ફરજ પર છું. અહીં કોઈ બહેન કે ભાઈ નથી. ભાઈની જોરદાર અવાજથી રેખા ચૂપચાપ એક બાજુ ઊભી રહી ગઈ. પછી રમેશભાઈએ વકીલ પાસેથી તે કાગળ લીધા અને તેમના પુત્ર અને પુત્રવધુને આપ્યા. જોઈને તે ચોંકી ગયો. તે કાગળોમાં લખેલું હતું કે તેના ઘર પર ફક્ત તેની 3 પુત્રીઓનો જ અધિકાર છે અને જો તેનો પુત્ર અને પુત્રવધુ તેની સાથે કોઈ પણ રીતે ગેરવર્તન કરે અથવા તેનું ઘર પચાવી પડવાનો પ્રયાસ કરે તો પોલીસ તેમની સાથે કડકાઈથી વર્તાશે. પછી રમેશભાઈ હસીને બોલ્યા, દીકરા, તે ભલે ભણી ગણીને ઘણી ડિગ્રી હાંસલ કરી લીધી હોય પણ આજે પણ તું તારી બુદ્ધિ અને મગજથી મારો સામનો કરી શકતો નથી. રમેશભાઈનું આ રૂપ જોઈને બંને પુત્ર પુત્રવધુના મોઢેથી કાંઈ બોલી શક્યો નહીં. બીજી તરફ જ્યારે આકાશને તેની બહેનના કૃત્યની જાણ થઈ ત્યારે તેણે તેની બહેનને ગાલ પર એક જોરદાર થપ્પડ મારી અને ગુસ્સામાં કહ્યું, તારી આ હરકતોના કારણે મમ્મી અને પપ્પાએ જલ્દીથી તમારા લગ્ન કરાવી દીધા કારણ કે ત્યાં પણ તું મારી પત્નીને ખૂબ હેરાન કરતી હતી અને જો તું હજી પણ તારા આ કૃતિઓથી સમંતર ના થા તો તમે તમારા સાસરિયાના ઘરમાંથી પણ તમારું સ્થાન ગુમાવી ચૂક્યા છો. તમારા માતા પિતાના ઘરમાં પણ કોઈ સ્થાન નથી. ત્યારે આકાશે ઉર્મિલાજી અને રમેશભાઈની માફી માંગી અને ત્યાંથી ચાલ્યા ગયા.
હવે સુરેશ અને તેમની પત્ની રેખાને જ્યારે તેની ભૂલનો અહેસાસ થયો ત્યારે બંને પોતાના માતા પિતાને પગે પડ્યા અને તેમની માફી માંગી, પણ આજે મા બાપ પાસે માફી આપવા માટે કોઈ શબ્દ નહોતા. દીકરો અને વહુ બંને ઉદાસ રહી પોતાના ઘરે ગયા. મિત્રો, કોઈએ સારી રીતે કહ્યું છે કે તમે તમારા મા બાપનો હાથ પકડશો તો તમારે કોઈ લોકોના પગ પકડવાની જરૂર નહીં પડે. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રોને શેર કરજો. અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.